નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના મકરપુરા મેઇન રોડ પર એક વૃક્ષ ધરાશયી થયો. મેઇન રોડ આકાશવાણીની બાજુમાં સંખેશ્વર સોસાયટીની સામે એક મસમોટું વૃક્ષ ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે અને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. જાગૃત નાગરિક એવા હોમગાર્ડના જવાન લલિતભાઈ રાણા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી એટલે જીઆઈડીસી અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ. ફાયર જવાનોને સાથે રાખી વૃક્ષને રોડ પરથી કટિંગ કરી રસ્તા પરથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી. વધુ માહિતી જીઆઈડીસી સબ ઓફિસર દીપક રાઠવા દ્વારા આપવામાં આવી છે. આજરોજ સાંજના સમયે 7 વાગ્યા પછી કંટ્રોલ રૂમમાંથી જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતે કોલ આવેલો હતો કે મકરપુરા આકાશવાણી છે, તો ત્યાં આગળ રોડ પર એક ઝાડ રસ્તા પર પડી ગયેલ છે. તો એને અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને અત્યારે હાલમાં ઝાડને ખસેડવાની કામગીરી ચાલુ છે. ના, અત્યારે કોઈ પ્રકારની જાનહાનિ થયેલ નથી. ખાલી ઝાડ ખસેડવાની કામગીરી ચાલુ છે. અત્યારે અમારી ટોટલ 7 જણની ટીમ આવી છે. જીઆઈડીસી ફાયર સ્ટેશન સબ ઓફિસર દીપક રાઠવા.